અપ્રમાણસર મિલકત સંબંધે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી જેમના પર થઈ છે તે ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સીએમઓની મંજૂરી બાદ કેપ્ટન અજય ચૌહાણની સામે ફરિયાદ નોંધાઈ છે. કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. ટેન્ડર વગર જ કરોડોના કામો આપી 72 લાખથી વધુનું જે કૌભાંડ છે તે આચર્યું હતું. અલ્પેશ ત્રિપાઠી અને અલ્પેશ પ્રજાપતિની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. ગુજસેલના સિનિયર ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજરે કરી હતી ફરિયાદ. તેમાં સરકારશ્રીના મહાનુભાવો માટે સરકારી એરક્રાફ્ટ રાખવાનું અને એના સંચાલન કરવાનું કામ કરે છે. આ કંપનીમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા શ્રી અજય ચૌહાણ વર્ષ 2008ના સમયગાળામાં તેઓએ ગેરરીતિઓ કરેલ હોવાની બાબત સરકારશ્રીના ધ્યાને આવતા આ અંગેની પ્રાથમિક તપાસ એન્ટી કરપ્શન બ્યુરોને સોંપવામાં આવેલી. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ અંગેની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવતા તેઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને જે સરકારી એરક્રાફ્ટ છે એ પોતાના કુટુંબીજનોના ઉડ્ડયન માટે એટલે કે અંગત ઉપયોગ માટે વાપરેલાનું અને આ ઉપરાંત અન્ય આર્થિક ગેરરીતિઓ કરેલાની બાબત ધ્યાને આવેલી, જેથી આ અંગે ગુજસેલમાં ફરજ બજાવતા તેઓના ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજર વહીવટ નાઓએ એસીબીમાં ગઈકાલ રોજ વિધિવત ફરિયાદ આપતા આ અંગેનો ગુનો અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટાચારનો સમયગાળો 2017 પછીનો છે અને તેઓએ જે મુખ્ય છે એમાં તેઓએ પોતાના ફેમિલીના એટલે કે પોતાના કુટુંબીજનોના અંગત ઉપયોગ માટે સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરેલો છે અને આ માટેનું જે ફ્યુઅલ અને તેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ વગેરે બાબતો હોય છે એ સરકારશ્રીના તિજોરીમાંથી ચૂકવાયેલાનું જાણવા મળેલું છે. આ ઉપરાંત તેઓએ પોતે કોઈ ફ્લાઇંગ સર્વિસ આપી શકતા નથી, આમ છતાં તેમણે એક તરફ પોતે સરકારનો પગાર લેતા હતા અને બીજી તરફ તેઓએ આર્યન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ છે એને પોતે ફ્લાઇંગ સેવાઓ આપેલી અને આર્યન કંપની પાસેથી તેઓએ 47,52,000 રૂપિયા જેટલી રકમ પોતાના ખાતામાં જમા લીધેલી છે. અને હવે સમાચાર સુરતથી કે જ્યાંની સ્મીમેર હોસ્પિટલ